शिमला अरे ना मनाली अला हे चम उभी राखी मोटी बी કેટલા ઓલામાં સટલ છે કેપમાં સટલ થાય 420 वो तो ये 420 तो आम नाम तो नहीं पहुंची रही है आप काका ना डबल 100 बता रहा है चालू रिक्शा है बात नहीं થઈ आई गई ट्रेन आई आयो आखा गामથી પહેલા આવી ગયા છીએ આ શું થયું લે હા એરપોર્ટે પહોંચી ગયા છીએ 16 Pro Max 1 TB હો ફોન લીધો કુશલે નો આમ સ્કિન કેમ બળી જાય આમ અરે હું વ્હાઈટ છું એટલે તો ક્યાં રોકાયો અમે આઈશું તને મળવા આવજો એટલે હનીમૂન માં આવ્યો લે આવું મળવા એ આ પાકીટ ચોર થી સાવધાન હો ભાઈ અહીંયા ફરતા હોય છે લોકો માપમાં રહેવું ને મર્યાદામાં રહેવું હો એલન વોકર જેવો લાગો તો માસ્ક તો એવું પહેર્યું છે બહુ બધા આવી ગયા આ મને નહીં ફાવ આટલું કન્જેસ્ટેડ મને પ્રાઇવસી જોઈએ એંગલ 2 બીજા એંગલ 2 જો બધું ચાલુ કરવાની ભોજન ગ્રહણ કરી રહ્યા છીએ ઓનલાઈન મંગાવ્યું કેવી તો મંગાવી ભાઈ ડિટેલ આપો ને આઈઆરસીટીસીમાં બુક કરાવો તો એ લોકોનો મેસેજ આવે કે તમારે એડ્રેસમાં જ કંઈ બુક કરાવવું બે ફિક્સ ઇડલી વડા અને પાવ જો આ બહાર ના આવીને ખાઈ જાય અમારે તો 15 મિનિટની સફળતા બાદ માન સેટ થયા ભાઈ બાર તો અહીંયા સેટ થયો પૂરા કુશલ નક્કી આ ધરતી તો હોવી જ આમ લાવો કેમેરા જતીન નેટ સેવાલ હતો અહીંયા ઉપર ચડી સ્ટ્રગલ બહુ જો હું તમને સ્ટ્રગલ બતાવું અહીંયા તો પોસિબલ જ નહીં ઊભું થવાનું જો મારે છે ને શું થાય એ ડોક ગઈ આવી ઘટના છે હવે તમે છે ઉપર ચડીને બધું માનમાં બધું શેર કરીને સુધાર પછી લાગે છે કરવાનું નહીં ઉઠે આ હવારે આ કાલ હવાર પાક્કા ભાઈ અંકુશ ઉજા ત્રીજો એંગલ ચાલુ થયો નીચે ત્રીજો એંગલ ચાલુ થયો સમજો ને મારું ડિસિઝન સમજો ને ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા સ્ટેશનની બહાર અહીંયા સામાન લોડ થાય છે માણસો બધા લોડ થવા માટે તૈયાર છે પણ હજી હવે પ્લાનિંગમાં એવું છે છેડા નીકળી ગયા થોડા ઠંડી ભયંકર મારી વોચ બંધ થઈ ગઈ એટલે બધા 5 ડિગ્રી તાપમાન છે અહીંનું ચંડીગઢ એટ અરાઇવડ હા ઓય તુસી ઓય પહોંચે પહોંચી ગયા હોય બધો સામાન લોડ કરી દીધો અને થોડો સામાન રાખ એક સેકન્ડ અરે આપણી 4 લોકો થોડોક સામાન રાખી લીધો કારણ કે ગાડીમાં હવે પાછો 5 કલાકનો રસ્તો બાપ અને ટ્રેનમાં વચ્ચેની સીટ મારા જેવા માણસ છે ને નહીં લેવાની આખું બધું વળી જાય યાર એ તો હમાતો જ નહીં ટ્રેનમાં ખબર નહીં ટ્રેન નાની થઈ ગઈ કે હું મોટો થઈ ગયો ખબર નહીં પડતી અને અહીંયા મને આગળ બિહાડે ને હવે અહીંયા આગળ સામાન ભરશે આ લોકો એક બેગ મૂકવાની હા મૂકી દેવાનો એટલે પાર આવે એટલે હવે કંઈક નાસ્તો કરશું કેમેરો બંનેમાં કેમેરો એટલે હવે તમે પાછળ જતા રહો બીજા બધા આગળ ઓકે ગાઈસ તો આગળનું અમે તમને જણાવીએ પાછું લસણ આ કયું માર્ગરેટા પિઝા નહીં પિઝા નહીં આ પાછું બીજા આલુ પ્યાજ ના પરોઠા મંગાવ વાંધો નહીં પણ પછી ગાડીમાં લોચો પડે અમારે યાર બધું મંગાઈ કરે ને પહાડો બતાવો ત્યાં સરસ પહાડો છે અહીંયા આલુ પરોઠા હા એટલે જ આવ્યો ને હિમાચલ પ્રદેશ ચા છે એટલે જ હિમાચલ તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે ઘડિયાળ બંધ થઈ વાગ્યા એક વાગ્યો શી ખબર છેલ્લી કઈ સદીમાં ઘરેથી નીકળ્યા હતા ના ધોયા વગર ફર્યા ખબર જ નહીં પડતી
જા જ કરીએ અને હવે તો આ લોકો બધા કેવા થઈ ગયા ખબર કોઈ કિલોમીટરે નહીં પૂછતું એટલે ભાઈ ગાડી ચાલુ કરે એટલે બધા હોઈ જાય ને રીતે જ્યારે ઉતારે ને ત્યારે આવી ગયું કે ના હોટલ હા તો ચા મંગાવી દો અને પરોઠા મંગાવી દો કઈ પીએ ને ડાયરેક્ટ અને એક જાદુ છે અમારે જોડે આવ્યું છે ધૂપ કર્યા કરે આખો દિવસ મનાલી ખરેખર મનાલી ખરેખર સરસ છે હજી આવ્યું નહીં પણ સરસ હજી 95 કિલોમીટર બાકી છે ગાઈસ અને વાતાવરણ કેવું અહીંયાથી ઉપરથી ગરમ નીચે છે ઠંડા એવું કંઈક છે ડબલ દોંતિંગ ઋતુ ચાલુ થઈ ગયું શેડાએ આવવાનું તડકોય લાગે એવું છે એકદમ બેઝિક સલાહ થર્મલ પહેરીને આવવાનું થર્મલ એ ઠંડા કપડાં હોય છે ભલે બપોર હોય તો પણ થર્મલ છે અને ઉપર છે ડબલ નીચે છે સિંગલ એવું અને આ મળે છે એમેઝોન માંથી કે ગમે ત્યાંથી અરે આવું પહેરીને ફરાય હા એ બહુ મોંઘી છે 3000 ઓફરમાં 300 રૂપિયાની મળે છે બે આવશે 300 રૂપિયા ગળામાં હા ગ્લવ્સ છે ઓફરમાં બધા એવું પહેરીને 4000 ની મંગાવી પણ ઓફરમાં અત્યારે તો મજા એવો વિષય છે ગાડી સરસ છે અર્ટિગા સામાન લોડેડ છે મજા આવે ફરવાનો વિષય બને એવો છે હવે મનાલી હોટલે પહોંચી એટલે ખબર પડે કે મનાલી પહોંચી ઘરે 2-3 ફોન શું કહેવાનું ઘરે બસ હજી જઈએ જ છીએ પહોંચીએ એટલે ફોન કરી પણ હજી પહોંચ્યા જ નહીં તો ભાઈ વાગ્યા છે બપોરના 3 અને અમે પહોંચી ગયા છે અહીંયા 4:30 થઈ ગયા અમને ત્યાંથી આવતા 2 થી 2.5 કલાક જેવું થયું ભાઈ જગ્યા જો અદ્ભુત જગ્યા નીચે બધા ઉભા રહો એક નંબર જગ્યા અને ત્યાં જો લોકો નાય છે એવું અમે ધારીએ છીએ કે ત્યાં ગરમ પાણી હશે તો જ નાતા હશે અને ભાઈ ઠંડક ગજબ હવે અહીંયા કેવું થયું ગમે તેવું થોબડું હોય ને ચાલશે થોબડું ગમે તેવું ચાલશે ખાલી આમ પાછળ વ્યૂ આવે છે અહીંયા કેવો સીન થાય કે પહાડ જો અહીંયા આવે ને અહીંયા આ તડકો છે અને અહીંયા જો બધું અંધારું સૂર્યપ્રકાશ અટતો જ અહીંયા સૂર્ય આવતો ને અહીંયા ઠંડક અત્યારે ગજબ ઠંડક લે છે તો એકદમ ઠંડુ થઈ ગયું એટલે આમ જો લમસમ કહું તમને આપણા અમદાવાદમાં રાત્રે 1-2 વાગે જેટલી ઠંડી હોય ને એટલી અહીંયા છે અતિશય નહીં પણ એટલી છે લમસમ તમે માન લો ને કેટલું હશે અવાજ જો ખાલી અવાજ ફીલ કરો મારો કકરાટ બંધ કરી દો ફોન પડે તો મારો કોઈ લેવાના છે ને ત્યાં તો એવી ને કે જો જ કરીએ એવું થાય જોઈએ જ છે અમે તો જોઈએ છીએ તું એટલો બ્લોગ કરે ના હું જોઉં છું ને મસ્ત જગ્યા ભાઈ ખુશ થઈ ગયા બિલકુલ ખુશ થઈ ગયો ભાઈ બાકી ગાડી તો ઉલટી થઈ જાય એવું હતું વિદ્યાનો તો બેટરી લો થઈ ગઈ ભાઈ મને નહીં આપણે તો ફૂલ જે વિડિયો ઉતારન રહી ગયો ને કે બેટરી વિદ્યાની લો થઈ ગઈ આ પેલો ગાડીમાં આયા ને બહાર કાઢો ગાડીમાં પણ ભાઈ કાલ સવારના ટ્રેનમાં બેઠા આખો રાત બીજા દાડ સવારના બાદ ચંડીગઢથી ગાડી બે હાંજ પડી શું કે એવરીવન વેલકમ ટુ અમદાવાદી મેનની દુનિયા ડે 2 જે 1 કહેવાય આમ તો મનાલીમાં વ્યૂ જોવો ખાલી તમે વ્યૂ ચેક કરો બહાર લઈ જાઓ વ્યૂ કરવા માટે હા તો સવારના વાગે કેટલા વાગ્યા મને ટાઈમ તો જુઓ 9:15 થયા એમાં પાવ 9:30 નાસ્તો પતી જશે ને તો 9 વાગે ફોન આવી ગયો ને નાસ્તો પતી જશે જતી નંદર બે ગયું પાકે મારા કોસ્ચ્યુમ ડિઝાઇન અને યુનો મારી આખી ટીમ લઈને ફરતો છું મેકઅપ હેર માટે એક અડધો માણસ જ રાખ્યો નાના વાળ છે ને તો આવું છે આ લોકોનો રૂમ છે આ લોકોએ તમે જોઈ શકો કેટલી ફાટી પડી હશે 4 લેયરનું આખું બનાવેલું હતું તો આવી રીતની ઘટના છે હવે બીજા એટલે મતલબ હવે અમારી ટૂર ચાલુ થાય છે મનાલીની આજે ફર્સ્ટ ડે છે હવે આજે અમને વિઝિટ કરવા જઈશું એવું કીધું છે ભાઈ મોલ રોડ શું મોલ રોડ ત્યાં જવાનું છે ડાયરેક્ટ જ
એવી રીતની ઘટના નાસ્તો કરીએ પછી હા એ બધું કહીશ હું તું તારા બ્લોગમાં તું ભલે ને બતાવે હા ભાઈ આવી રીતના તૈયાર થયો દિવસ બગડ્યો સોરી તો બતાવો તમને જો આઈ લો ખાલી વ્યૂ જો અને અહીંયા ઉપર તમને દેખાય તો અહીંયા પહાડો તમે જો અને પાછળ જો છે ને એ આખા બરફ ના વાળની બરફ બહુ બતાવો ટોટલી બરફ છે આ પાછળનો પહાડ છે આ વ્હાઈટ કલરનો આ રીતનો આખો વ્યૂ છે અહીંયા બધી હોટલો અહીંયા મોસ્ટલી મને લાગે છે ને ત્યાં સુધી રેસિડેન્ટ ઓછું અને હોટલો જ વધારે જો ઉપર બધી હોટલો આ પહાડ ઉપર છે બધા અહીંયા કોઈ હજી ગયું નહીં બીજો હમણાં જવાનો વિચાર હતી આ સાઈડ બી કોઈ ગયું નહીં આખું કુદરતી દ્રશ્ય આપણે નાના હતા ને દોરતા હતા ને એવી રીતની જ ઘટના છે આમ પહાડો દોર્યા ને એ રીતનું અને ઠંડી બોસ ગજબ બહુ મજબૂત ઠંડી પણ તો જ એમ લાગે ને મનાલી આ એવું લાગવું તો જોઈએ ને ઠંડી આવી હોવી જ જોઈએ તો બધા છોકરાઓ તો સ્ટોરીમાં તો ફોટા બોટા પાડતા મૂકતા હશે એટલે તમે બધું જોયું હશે એટલે નવાય નહીં કંઈ મૂકે બધા તો આયા હવે જો અહીંયા પાનખર ઋતુ ચાલુ થઈ ગયો છે અહીંયા આટલામાં જ થાય ચાલુ થઈ ગયો પાનખર ઋતુ 9:22 થઈ ગઈ નીચે આવી ગયા ચા મળી ગઈ અહીંયા પૂરી છે સબ્જી છે અને ઉપમા છે અહીંયા હા તો 5 ડબ્બા ઉપમા લીધા બરાબર મને આપી બીજું કંઈ નવું દે એને છેલ્લું હતું આપીને કે આ તમારથી પતશે એમ કરીને નહીં કુશલ ઈચ્છા ખાવાની આ પૂરી હવામાં મને હું ચા પીશ અને અરે ગરમ છે એટલે ખાલી હાથ રાખવા શેકવા લાવે આમ કરી શકીએ આપણે બસ શેકવા લાવે શેકી શકીએ હું ખાલી શેકવા લાવે પછી પાછી મૂકી દે બહુ તળેલું ના ખાવું જોઈએ થઈ ગયું બીજે બધું આજથી હું કેવી પૂરી પાડ કેવું છે પૂરી સારું 100% ને તો જ હું ખાઉં સારું કરે ચા ટેસ્ટ કરી લે ખાલી બટેકાનું શાક છે ભાઈ ચા ટેસ્ટ કરી દે ને ખાલી એકવાર હા સારી ચા આપણે ઓલા બધા જે પીધી ને કરતા સારી એમાં મનાલીમાં ત્યાંની ચા અમે ઘર જેવી નહીં પીધી એવી તો નહીં પણ ચલાવી લઈશ ચાલ ચા તો લાવે ને હા ડન શું કે ભાઈ પણ પાછા નીકળી ગયા અમે જઈશું અત્યારે મોલ રોડ ના હિડિંબા ટેમ્પલ ત્યાં જઈને હવે ખબર નહીં શું છે પાર્થીએ થોડું ઘણું જોયું છે એ કેસે રીલમાં જોયું ટેમ્પલ છે તું કહેતો હતો ને મસ્ત છે ત્યાં હા મસ્ત છે બધું આખું મનાલી મસ્ત ન છે પહાડો અને અમે એક મયંકભાઈ બહુ મસ્ત વસ્તુ કીધી કે મોટા ગમે તેવા હોય એ ફોટા સારા સારા જ આવે. હું આવવાનું કારણ જ મારું આ ત્યારથી તારું મોટિવેશન વધી ગયું છે ને? કેટલા વાગ્યા ખાલી એટલું કહી દે ને પાછું વાગ્યા ઘડિયાળ 4 થઈ ગઈ છે આપણે 10 ના થઈ છે આપણે 52 10 52 11 વાગે નીકળ્યા અત્યારે એક જેવું છે ને ટેમ્પરેચર ચાર પાંચ ના અત્યારે તો 4-5 થઈ પ્લસ 4 પ્લસ થઈ ગયું છે અરે 4 પણ ભાઈ આમાં તો ભલે 4-5 છે હા પણ છે ને ઠંડી લાગે જ છે જોઈ લો ખાલી તમે ગ્લવ્સ ને મોજા ને એવું બધું પહેર્યું ને તો સારું પગે અને હાથ તો શું જ પડી જાય હાથ પગનું થોડુંક દેખાય બાકી થર્મલ પહેર્યું હોય ને તો તમે સવારી તો કરી લો અને પાછળ જો રેડી વસ્તુ પહેરી કેટલી પહેરી છે વસ્તુ શરીર ઉપર 3 ત્યારે તમે અહીંયા સવારે નીકળી શકો ત્યારે મને થોડોક જાડો જોઈ શકો અમે વિચાર્યું હતું કે 9 વાગે નીકળીશું પણ એ વિચાર જ રહી વિચાર પણ 11 વાગી ગયા એવું તો હું દરેક વસ્તુ વિચારું ટોમ ક્રૂઝ જો મારું શૂટિંગ હોય હું ટોમ ક્રૂઝને કહું કે ભાઈ પાર્ટી આવે એટલે લાઇટિંગ સેટ કરે પણ બસ વિચાર મળી આવે આગળ ઈડિંગ માટે પણ બતાવું ક્યાં પહોંચ્યો તમે હિડન ટેમ્પલ હવે અહીંયા 1 કલાકની લાઈન છે તમે લાઈન કલાકની લાઈને વ્યવસ્થિત છે અહીંયા તાપમાન બહુ મસ્ત છે હો. હા તાપમાન છે 7 ડિગ્રી 7 ડિગ્રી. તાપમાનના કશું અડે નહીં 7 ડિગ્રીમાં ચાલે માઇનસમાં જાય ને આટલું પહેર્યું એટલે તો ના જડે બહાર જા અમે તો મસ્ત કેટલું પહેર્યું ખબર હે? જો થર્મલ થર્મલ હા થર્મલ પછી ટી શર્ટ પછી એની ઉપર જેકેટ ચાલે ચાલ ચાલ લે અત્યારે આખું અહીંયા અને એટલા ઊંચા ઝાડ ઓ બાપરે અહીંયા ઘણી બધી એક્ટિવિટી થાય તો કે સસલું આપે એક તો સસલું ઘેટું પકડ્યું હતું ઘેટું પછી ફોટા પડાવવા વ્હાઈટ કલરનું અને અહીંયા એમનો ટ્રેડિશનલ ડ્રેસ છે એ પહેરીને તમે એ અમે પહેરશું એ તમને વિડીયોમાં જોવા મળશે. વિડીયોમાં બ્લોગમાં નહીં મળે ચાર્જીસ છે ને આમ નોર્મલ છે 50 રૂપિયા 100 હમ. રૂપિયા જેવા charge છે. હા 50 રૂપિયા પર પર્સન એ તો બરાબર બહુ લૂંટતા નહીં એવું નહીં લાગ્યું હજુ સુધી કારણ કે પબ્લિક જ એટલી આવે છે તો ને ભાઈ તમારે જો પૈસા આવે ને એટલે તમને એવું લાગે મારે જો તો 50 નહીં અલ્યા યાર હું તો પાટના ભરોસે આવ્યો છું. અર્ધે ફોટા પાડે અંકુશના હા હા
બધા બ્લર જ It's- આવવાના હો. બધા બ્લર આવશે. ઇટ્સ વાયરસ ફોટોગ્રાફી. હા થઈ ગયું પેશન હતું પાર્થનું, એવું પેશન હતું. બતાય તો ફોટો કેવો પાડે, બતાય દે. અને પણ આમાં નહીં આવડતું નહીં જોઈ લે હે ને. આવડતું નહીં આખી પાડે તો ખરી હા. કંઈક પાડ્યું છે. હવે અંકુશ જોડે હું રિવ્યૂ લે ને એટલે ખબર પડે શું પાડ્યું. જો. એના હવે ઠંડી ચડે પેલા આગળ જતા રહીએ અમે એવું વિચાર્યા. હેડી હેડીને પગની કઢી થઈ ગઈ ભાઈ. અમે તો ડ્રાઈવર કે અહીંયા ઉપર ઈડીમાં ચપ્પલ હેરતા હેરતા નીચે આવી જજો તો ઈડીમાં ચપ્પલ જ આવી. તો એ જ આવ્યું અને આ તો મેં તો હેડી હેડી પગની કઢી થઈ ગઈ. થોડું કામ ચાલે છે વર્કિંગ પ્રોસેસ. અડધો કિલોમીટર એવું કંઈ કહીને જતીનભાઈ ક્યારના ફેરે જ કરે છે. વાગ્યા 4 અને ભાઈ તાપમાન હવે ધીમે ધીમે ચડી રહ્યું છે. હા એટલે ઓછું થઈ રહ્યું. ઓછું થઈ ગયું હવે. ઠંડી પગ તો ચાલીને કઢી થઈ ગઈ પણ ચાલુ જોઈએ આટલું થોડુંક શરીરને શ્રમ પડે ને તો વાંધો ના. હા ગરમી રે આનથી જ ગરમી. બાકી રૂમમાં બી એ રહ્યો ને હોટલમાં પડ્યા રહો ને તો બહુ ઠંડી લાગે બાપ. અને જગ્યા જો ખાય તમે. હા તો પહોંચી જાય મોલ રોડ. 1 કિલોમીટર જેવું ચાલીને આવે હિડિંબા ટેમ્પલથી અહીંયા સુધી. મોલ રોડ તો બધા હા હવે મોલ રોડ બતાવી દઉં એકવાર. હાઈવે બતાવે હા જોઈ લો. એવું છે આ દૂધ મળે છે. दूध मलाई मिलेगी भाई, कपड़ा मिलेगा भाई यहाँ पे.